આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ ટાઈમપાસ. મેં પણ ફર્સ્ટ ટાઈમ બનાવ્યું અને તમે માનશો નહીં કે ઘરના બધા સભ્યોને ખૂબ જ પસંદ આવ્યું. તો તેના માટે એક હેલ્ધી ડીપ રેડી કરીશું. તો તે માટે પલાળેલા કાજુ, પનીર, લસણ, મરી પાવડર, મીઠું અને 1 કપ જેટલું પાણી એડ કરીને એક સ્મૂથ ડીપ રેડી કરવાની છે. મોસ્ટલી આ ડિશમાં માયોનીઝ એડ કરવામાં આવે છે, પણ આજે આપણે માયોનીઝની જગ્યાએ આ ડીપ એડ કરીશું, જે એકદમ હેલ્ધી છે અને બાળકોને તમે રોટલી પર લગાવીને પણ આપી શકો છો. આ 4-5 દિવસ ફ્રીજમાં સારું રહે છે. હવે મિક્સિંગ બાઉલમાં કેબેજ, કાકડી, કેપ્સિકમ અને ડુંગળીને એકદમ બારીક ચોપ કરીને લેવાની છે. હવે તેમાં મીઠું, મરી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, 4 મોટી ચમચી હેલ્ધી માયો ડીપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું. અને જો જરૂર લાગે તો 1 થી 2 ચમચી વધારે એડ કરું અને સારી રીતે મિક્સ કરું. હવે બ્રેડને વચ્ચેથી કટ કરી માખણ અને ગ્રીન ચટણી લગાવી અને 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ મૂકું. ઉપર થોડું ચીઝ છીણીને નાખું અને બ્રેડને બંધ કરીને ઉપરથી માખણ લગાવું. આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને શું મોટાને પણ ખૂબ જ પસંદ આવશે. બ્રેડ ઉપર બટર લગાવીને તેને ગ્રીલ સેન્ડવિચના મશીનમાં કે પછી લોઢી ઉપર ગ્રીલ કરી લઈશું. અરે હજી સર્વ નથી કરવાની. બ્રેડને ઓપન કરીશું અને વચ્ચે ગ્રીન એન્ડ ઓનિયન વેફર ક્રશ કરીને નાખીશું અને ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. અને હવે બ્રેડને બંધ કરીને તેને સર્વ કરીશું. સુરતનું ફેમસ ટાઈમપાસ રેડી છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.